ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 19 ની આપણે ચર્ચા કરીએ તો એમની અંદર આપણને અહીંયા વાત આપી છે, જેમની અંદર એવું કીધું છે H2 અણુના બેમાંથી એક ઇલેક્ટ્રોન એને દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન મળી જાય. બરાબર, એક ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે શું મળે? H2+ આયન મળે. હવે H2+ જે છે એની ધરા સ્થિતિમાં, એટલે કે એનું ગ્રાઉન્ડ લેવલ કહેવાય, તો એ ધરા સ્થિતિની અંદર બે પ્રોટોન એમની વચ્ચેનું અંતર આપણને આપેલું છે. આ બે પ્રોટોન એની વચ્ચેનું અંતર કેટલું છે? 1.5 એંગસ્ટ્રોમ છે. અને ઇલેક્ટ્રોન જે છે એ દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમના અંતરે રહેલો છે. તો આ તંત્ર એની સ્થિતિ ઉર્જા આપણે ગણવાની છે. અને સ્થિતિ ઉર્જા અને શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો. ચલો, પહેલા તો આપણે એક વસ્તુ એવી વિચારીએ કે બે પ્રોટોન જે છે એની વચ્ચેનું અંતર આપણને એમ કીધું છે 1.5 એંગસ્ટ્રોમ છે. એટલે આપણે એક પરિસ્થિતિ એવી વિચારીએ, દાખલા તરીકે હું એક રચના લઈ લઉં અને બંને પ્રોટોનથી જે ઇલેક્ટ્રોન છે ને એ કેટલા અંતરે છે? 1 એંગસ્ટ્રોમના અંતરે છે. એટલે એક રચના એ ટાઈપની બની જશે. સમજો કે આ ટાઈપની આપણે એક રચના બનાવી શકીએ. આ બે પ્રોટોન બે પ્રોટોન એની વાત કરીએ, અને પહેલા તો ચાલો માની લો કે આપણી પાસે બે પ્રોટોનની રચના અહીંયા આ રીતના બંને છેડા ઉપર. ત્યાંથી ઇલેક્ટ્રોન આપણને એવું કીધું છે કે બંનેથી 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે છે. એટલે એક સરખું જ અંતર દોરીએ આપણે. એટલે ત્રિકોણ જેવી જ રચના બતાવી દો તમને. ચાલો, ઓકે, આ ટાઈપની રચના છે. ચાલો, હવે અહીંયા આ જે છેડો છે એ છેડા ઉપર બંને જગ્યા ઉપર પ્રોટોન રહેલા છે. બરાબર, અને અહીંયા ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા આપણે કહી દઈએ ઇલેક્ટ્રોન Q1. બરાબર, એ શું છે? ઇલેક્ટ્રોન છે. અને અહીંયા કહી દઉં Q2, આ Q3. તો આ બંને શું છે? પ્રોટોન. અહીંયા પણ પ્રોટોન. ઓકે, બંને પ્રોટોન વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 1.5 એંગસ્ટ્રોમ. પ્રોટોનથી ઇલેક્ટ્રોન સુધીનું અંતર કેટલું છે? 1 એંગસ્ટ્રોમ. આ પણ કેટલું છે? 1 એંગસ્ટ્રોમ. હવે આપણને એવું કહે છે તંત્રની આપણે સ્થિતિ ઉર્જા ગણવાની થાય. ઓકે, ચાલો, સ્થિતિ ઉર્જા એની ગણતરી કરીએ તો સમગ્ર તંત્ર માટે લેવું પડશે. તો સમગ્ર તંત્રની સ્થિતિ ઉર્જા, ચાલો, તંત્રની સ્થિતિ ઉર્જા એટલે U બરાબર. હવે જો આમાં છે ને 1 વડે 2 પર લાગે, 1 અને 2 નું તંત્ર બને, 1 અને 3 નું બને. એ જ રીતે 2 અને 3 નું એક તંત્ર થશે. તો સ્થિતિ ઉર્જા ગણીએ આપણે, એ કોની થશે? તો એ લખાશે શું? U12 પ્લસ U13 પ્લસ U23. એટલે 3 3 નું તંત્ર થઈ ગયું. સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકીએ તો દરેક માટે K Q1 Q2 અપોન ડિસ્ટન્સ શું થશે? R12. K Q1 Q3 અપોન R13 પ્લસ K Q2 Q3 અપોન R23. દરેકમાંથી K કોમન નીકળશે, એટલે K કોમન લેવો હોય તો લઈ શકાય. બરાબર, દરેકમાંથી આપણે K કોમન જ લઈ લઈએ. K Q1 Q2 અપોન શું આવશે? R12 પ્લસ Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23. બરાબર છે. ચાલો, દરેકની હવે વેલ્યુ આપણે અહીં એડ કરીએ. K બરાબર 9 × 10⁹ છે આપણને.
चलो k बराबर શું આવશે અહીંયા 9 ગુણ્યા 10 ની 9 ઘાત q1 એટલે ઇલેક્ટ્રોન છે દોસ્તો ઇલેક્ટ્રોન પરનો ચાર્જ નેગેટિવ લેવો પડશે એટલે -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત પછી q2 એટલે પ્રોટોન છે તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એ પ્લસમાં આવશે 1 અને 2 વચ્ચેનું અંતર કેટલું છે આ 1 એંગસ્ટ્રોમ છે 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 ઘાત પછી ફરી પાછો q1 એ નેગેટિવ થશે અને q3 છે એ કેવો થશે પોઝિટિવ થઈ જશે બરાબર એટલે -1.6 10 ની -19 ઘાત 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત સેમ ડિસ્ટન્સ અહીંયા કેટલું છે આ 1 એંગસ્ટ્રોમ છે એટલે 10 ની -10 ઘાત પછી 2 અને 3 એ તો બંને પ્રોટોન જ છે એ બંને પ્રોટોન છે એટલે ડાયરેક્ટ આપણે શું કરી શકીએ એનો સ્ક્વેર આપી શકીએ એટલે આ થયું 1.6 into 10⁻⁹ નો સ્ક્વેર લખી દેવાય ડાયરેક્ટ ડિસ્ટન્સ કેટલું છે 1.5 ગુણ્યા 10 ની -10 ઘાત ક્લિયર ચાલો 9 ગુણ્યા 10 ની 9 ઘાત દરેકમાંથી કોમન શું નીકળશે જુઓ તો ઉપરથી બે વખત 1.6 1.6 1.6 1.6 બધામાં એવું જ છે એટલે દરેકમાંથી 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એનો સ્ક્વેર કોમન કાઢી લઈએ છેદમાંથી 10 ની -10 ઘાત કોમન નીકળશે ચાલો અહીંયા શું બચશે -1 વધશે પછી અહીંયા શું બચે +1 અહીંયા આવશે 1/1.5 બરાબર દરેકમાંથી આ રીતે આપણે કોમન લઈ લીધું છે તો આ +1 ને સોરી અહીંયા બી -1 જ થશે ને કારણ કે અહીંયા પ્લસ માઇનસ છે એટલે અહીંયા થશે માઇનસ એટલે આ ભાગ આપણે અહીંથી કાઢીને અને અહીંયા શું આવી જશે ત્યાં માઇનસ આવશે એટલે અહીંયા હું લઈ લઉં છું માઇનસ ચાલો હવે આગળનું જે પદ છે એ પદનું આપણે સાદુરૂપ આપીએ તો 9 ગુણ્યા 1.6 એનો સ્ક્વેર કરો એટલે એ તમારો આન્સર થઈ જશે 23.04 ગુણ્યા 10 ની જે ઘાત છે એ -19 ગુણ્યા 2 એટલે 38 એમાંથી 10 ઘાત તમારે કાઢવાની થશે આગળ અહીંયા +9 છે એટલે સમજો ને -10 ઉપર જશે એટલે 19 ઘાત થશે એક વખત 19 કાઢી નાખો એટલે 10 ની -19 ઘાત હજુ બચશે -2 પ્લસ 1/1.5 છે આ એઝ ઇટ ઇઝ આવશે 23.04 ગુણ્યા 10 ની -19 ઘાત 2 ગુણ્યા 1.5 એટલે 3 થાય 3 + 1 ડિવાઇડ બાય 1.5 બરાબર છે એટલે આ થઈ ગયું તમારું -3 + 1 એટલે કેટલા થશે તો એ -3 + 1 એટલે 2 થઈ જશે એટલે 23.04 ગુણ્યા 2 કરી દેવાના થાય અને ભાગ્યા 1.5 આવશે પણ આજે જ આપણો આન્સર આવશે ને દોસ્તો એ આન્સર આપણો જૂલમાં હશે તો આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોડે જોડે ફેરવી જ નાખીએ 23.04 ગુણ્યા 10 ની -19 ઘાત ગુણ્યા -2 છેદમાં આ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું એટલે શું કરવું પડે તો કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ગુણવું પડે એટલે સોરી ભાગવું પડશે આને ભાગશો એટલે ફાઇનલી તમારો જે આન્સર છે એ આન્સર થઈ જશે બધી જ વેલ્યુ તમે સાદુરૂપ આપી દો છો ઘાત સહિત બરાબર આવો -19 તો કેન્સલ થઈ જશે ડાયરેક્ટ તમારે ખાલી બાકીની વેલ્યુનો ભાગાકાર કરવાનો છે તો એ ભાગાકાર તમારો આવશે -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ચાલો એ થયું અને સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી તો આપણે અનંત અંતરે સ્થિતિ ઉર્જાને કેવી ધારી શકીએ શૂન્ય ધારી શકીએ એટલે એની આપણે કોઈ જરૂરિયાત નથી ઓકે ચાલો નેક્સ્ટ દાખલા નંબર 20 છે એ અને બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે બે ગોળાઓની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે ચાલો એક મેળવવાનું છે આપણે આ વિદ્યુત ક્ષેત્ર
વિદ્યુત ક્ષેત્ર એનો કેટલો ગુણોત્તર હશે એ આપણે જોઈએ છીએ, બરાબર. અને બીજું જે આપણને જોઈએ છે એ આમ કહે છે આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગ કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જે છે એ શા માટે વધારે હોય તે સમજાવી દો. તો ચાલો, બે ત્રિજ્યાઓ ધરાવતા એ અને બી ત્રિજ્યા, સમજો કે આપણે એમ કહીએ કે આ એ અને બી ત્રિજ્યા ધરાવતા ગોળાઓ છે, બરાબર. આ બે ગોળાઓને જ્યારે આપણે કોઈ એક વાહક તારની મદદથી જોઈન્ટ કરીએ, આ જે છે એની ત્રિજ્યા કેટલી છે એ, અને આ બીજો ગોળો છે તો એની ત્રિજ્યા કેટલી છે આ બી. સમજજો બરાબર. જો અલગ અલગ ત્રિજ્યા હોય અને આ બંનેને આપણે વાહક તારની મદદથી જોડતા હોય તો તેમના સ્થિતિમાન સમાન થાય. આ યાદ રાખો. એટલે v1 ઇઝ ઇક્વલ ટુ v2 ઇઝ ઇક્વલ ટુ આપણે ખાલી v પણ લખી શકીએ, બરાબર. v1 ઇઝ ઇક્વલ ટુ v2 ઇઝ ઇક્વલ ટુ v પણ લખાય. એટલે યાદ રાખજો, જ્યારે ત્રિજ્યા અલગ અલગ હોય અને બંને ગોળાઓને એકબીજા સાથે જોડવામાં આવે તો તેમના સ્થિતિમાન કેવા થાય? સમાન થાય. ચાલો, બંનેના સ્થિતિમાન આપણને ખબર પડી ગયા સમાન છે. તો હવે આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્રની પરિસ્થિતિ પ્રમાણે આપણે વિચારીએ તો Q બરાબર CV છે, પણ V તો બંને માટે સેમ છે એટલે Q ચલે છે C લખાય. Q ચલે છે C. ઓકે, ચાલો. આના માટે હું બે ગોળાનો ગુણોત્તર લઉં એટલે Q1 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ C1 બાય C2 લખાય. હવે સમજો, બંને ગોળા માટે ત્રિજ્યાઓ આપણને આપી છે અલગ અલગ, A અને B, એમ બંને ત્રિજ્યાઓ અલગ અલગ આપણને આપી દીધી છે, અને બંનેના આપણને કેપેસિટન્સ ખબર પડી ગયા છે, બરાબર. બંનેના કેપેસિટન્સ આપણને ખ્યાલ આવી ગયા છે. તો ત્રિજ્યાની દ્રષ્ટિએ વિચારવા જઈએ આપણે, ત્રિજ્યાની દ્રષ્ટિએ જો વિચારો તો આ પહેલો ગોળો જે છે એનું કેપેસિટન્સ C1 છે, એટલે એની ત્રિજ્યા કેટલી થાય? A. અને બીજાની કેટલી ત્રિજ્યા થાય? B. ચાલો, હવે આપણને વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તરની વાત કરી છે. તો બંને માટે આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર વિચારીએ તો E1 બાય E2 કરવું પડે. E1 અપોન E2. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ અપોન R સ્ક્વેર, એટલે KQ1 બાય R1 સ્ક્વેર અપોન KQ2 બાય R2 સ્ક્વેર થશે. KK કેન્સલ થઈ જશે, બરાબર. KK કેન્સલ થઈ જશે અને વીજભારને આ રીતે લખીએ Q1 બાય Q2 ગુણ્યા R2 સ્ક્વેરના છેદમાં R1 સ્ક્વેર, બરાબર છે. ચાલો, હવે અહીંયા E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ Q1 બાય Q2. R2 બીજાની ત્રિજ્યા B છે એટલે B સ્ક્વેરના છેદમાં A સ્ક્વેર. Q1 બાય Q2 જે છે એના બરાબર અહીંયા તમે જોઈ શકો છો A બાય B છે, એટલે A બાય B આપણે મૂકી દઈએ. A બાય B B સ્ક્વેરના છેદમાં A સ્ક્વેર. ક્રોસ A કેન્સલ, B કેન્સલ, એટલે B ના છેદમાં આવશે અહીંયા A, એટલે E1 ના છેદમાં E2 બરાબર શું થયું? B બાય A. ચાલો, હવે આપણને પૃષ્ઠ ઘનતા માટેની વાત કરી છે. તો પૃષ્ઠ ઘનતાનું સૂત્ર છે E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0. તો E1 ના છેદમાં E2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 તો બંને માટે સેમ જ છે, એટલે ગુણોત્તર લેશો એટલે એપ્સિલોન 0 ઉડી જશે, એટલે સિગ્મા 1 બાય સિગ્મા 2. તો E1 બાય E2 બરાબર કેટલા છે? B બાય A છે, એટલે અહીંયા પણ લખાય B બાય A. તો હવે તમે જોઈ શકો પહેલું સિગ્મા 1 અહીંયા અંશમાં છે તો એની ત્રિજ્યા ક્યાં છે? છેદમાં છે. સિગ્મા 2 માટે ત્રિજ્યા ક્યાં છે? ઉપર છે. એટલે એનો મતલબ શું થયો? જેની ત્રિજ્યા વધારે એની પૃષ્ઠ ઘનતા કેવી હશે? ઓછી હશે. એટલે આપણને પ્રશ્ન એવો કર્યો છે, આ પરિણામ એનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગ કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે? બરાબર. એટલે સિમ્પલ થઈ ગયું કે ભાઈ મોટો ગોળો હશે એટલે કે ત્રિજ્યા જેમ વધારે હશે, ધારો કે A વધારે છે તો સિગ્માનું મૂલ્ય કેવું મળે? ઓછું મળે. કારણ કે આપણને સંબંધ મળ્યો છે આ ટાઈપનો છે, સિગ્મા ચલે છે 1/r. તો જેમ ત્રિજ્યા વધારે તેમ પૃષ્ઠ ઘનતા કેવી હોય? ઓછી હોય.
એટલે જેમ નાનો ગોળો હશે એમ એના માટે પૃષ્ઠ ઘનતા કેવી હશે? વધારે હશે. અને જેમ ગોળો મોટો થતો જશે તેમ પૃષ્ઠ ઘનતા નાની થતી જશે. ક્લિયર છે? ચાલો ત્યાર પછી દાખલા નંબર 21 છે. બે વિદ્યુત ભારો -q અને +q અનુક્રમે 0 0 -a અને 0 0 a એમ બે આપણને બિંદુઓ આપી દીધા છે, ત્યાં રહેલા છે. પછી પહેલું કીધું છે 0 0 z અને x y 0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો પહેલા આપણે ખાલી આની રચના બતાવી દઈએ. પહેલા જે રચના આપી છે એ રચનાને આપણે વિચારીએ. અહીંયા એક રચના બતાવી દઉં હું તમને. આ ટાઈપની એક પરિસ્થિતિ માન લો. અહીંયા આ જે અક્ષ છે આપણી, બરાબર, 1 2 અને ત્રિપરિમાણની વાત છે એટલે આ ત્રણ અક્ષને આપણે ધ્યાનમાં લઈએ. x અક્ષ, અહીંયા y અક્ષ અને અહીંયા z અક્ષ. પહેલા આપ્યું છે 0 0 - a અને 0 0 a, એટલે અહીંયા પ્લસ વીજભાર જે છે +q એ કેટલા અંતર પર છે? તો કે 0 0 a, એટલે z અક્ષ પર આવ્યું એ અંતર. પછી અહીંયા એ જ રીતે આવશે કે -q આવશે, તો અહીંયા થઈ જશે આ -q, બરાબર. એનું ડિસ્ટન્સ કેટલું? 0 0 - a. ક્લિયર છે? હવે આપણને એવું કીધું છે 0 0 z અંતર. હવે પહેલા તમે એ સમજો કે અહીંયાથી આ અંતર કેટલું હશે? a હશે. આ ડિસ્ટન્સ કેટલું થાય? a થાય. સેમ રીતે નીચે પણ આ કેટલું થાય? અને -a ગણીએ પણ હકીકતમાં તો હોય તો એ જ ને. ચાલો હવે આપણને 0 0 z કીધું, એટલે સમજો કે z અક્ષ પર અહીંયા કોઈ એક બિંદુ છે. આ બિંદુનું નામ આપ્યું આપણે p. ડિસ્ટન્સ કેટલું? 0 0 z. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે મેળવવું છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r થાય. તો એ વિદ્યુત ક્ષેત્ર એની ગણતરી આપણે કરી દે. ચાલો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તમે E ના સૂત્રનો ઉપયોગ કરી શકે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર, હવે આ +q છે એના કારણે p બિંદુએ, સેમ રીતે -q છે તો એના કારણે પણ p બિંદુએ ઉદ્ભવતું આપણે ક્ષેત્ર મેળવવું પડે. તો પહેલા +q ના કારણે વિચારીએ તો kq/r². r² ની દ્રષ્ટિએ વિચારીએ એટલે r12 કહીએ. બીજા માટે k -q/r22 લેવો પડે. ચાલો k બંનેમાંથી કોમન નીકળશે. પહેલાનો વીજભાર કેટલો છે? q. હવે આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેટલું થશે? અહીંયા આપણે p બિંદુ સુધીનું જોઈએ છે. કોનાથી? +q થી ક્યાં સુધીનું જોઈએ છે? p સુધીનું. તો આ આટલું જે ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સ આપણે મેળવવાનું છે. આ તો એટલું ડિસ્ટન્સ માટે તમે વિચારો અહીંયા p સુધીનું ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? આ તો અહીંયાથી આ ટોટલ ડિસ્ટન્સ છે આપણી પાસે z. એમાંથી નીચેનું આ ડિસ્ટન્સ કાઢી નાખો એટલે બાકીનું આટલું ડિસ્ટન્સ મળશે. તો એ ડિસ્ટન્સ કેટલું થશે મારું? z - a એનો સ્ક્વેર થાય. -q upon અહીંયાથી લેવાનું છે આપણે. અહીંયાથી આ અંતર ગણવાનું છે. અહીંયા -a અંતર આપ્યું છે પણ આ સંખ્યા રેખા કહેવાય, યામાક્ષ પદ્ધતિ કહેવાય. નીચેની તરફ ઋણ વેલ્યુ આવશે એટલે કહેવાશે આ તો એ જ. તો અહીંયાથી આ ડિસ્ટન્સ ગણીએ તો એ કેટલું થશે? z + a એનો સ્ક્વેર. ચાલો q પણ બંનેમાંથી કોમન છે. -1/z - a એનો સ્ક્વેર -1/z + a એનો સ્ક્વેર. ચાલો દાખલા નંબર 21 ની અંદર બે વિદ્યુત ભારો એમાં આપેલા છે આપણને -q અને +q અનુક્રમે 0 0 - a અને 0 0 a બિંદુએ રહેલા છે. 0 0 z અને xy 0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? દોસ્તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને એની જગ્યાએ એક શબ્દ આપણે ચેન્જ કરીશું. વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? બરાબર, વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો પહેલા ક્વેશ્ચનની આપણે પહેલા ચર્ચા કરીએ. રચના બતાવી દે. અહીંયા ત્રિપરિમાણિક આપણે રચના ધ્યાનમાં લઈએ. અહીંયા ચલો અહીંયા આ z અક્ષ કહી દે,
આને આપી દે y અક્ષ અને આ નામ આપી દે x અક્ષ. તમને એવું કીધું છે 0 0 માઇનસ a અને 0 0 a અહીંયા એક બિંદુ વિચારીએ અને સેમ રીતે એક બિંદુ અહીંયા નીચે વિચારીએ. અહીંયા માઇનસ q વિદ્યુતભાર, અહીંયા પ્લસ q વિદ્યુતભાર. આ અંતર થશે તમારું 0 0 a અને આ અંતર થશે તમારું 0 0 માઇનસ a. ચાલો હવે આપણને કીધું છે, પહેલા એવું કીધું છે 0 0 z બિંદુએ. 0 0 z એટલે આપણે અહીંયા કોઈ બિંદુ લેવું પડશે. માની લો કે અહીંયા એક બિંદુ લઈ લીધું આપણે, બિંદુ p. એનું ડિસ્ટન્સ, બિંદુ p નું જે ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સ આપણે અહીંથી વિચારીએ. અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું આ અંતર છે, આ અંતર આપણને z આપી દીધું છે. બરાબર, આ અંતર કેટલું છે? z છે. નીચેનું આ અંતર થશે અહીંયા બિંદુ q સુધીનું, પ્લસ q વિદ્યુતભાર સુધીનું અંતર કેટલું છે? a. માઇનસ q નું અહીંયા માઇનસ a છે, પણ તમને ખ્યાલ હોય સંખ્યા રેખા પર અહીંયા મધ્ય બિંદુ પાસે ઉગમ બિંદુના આમ કેટલા હોય? 0 0 0 હોય. એટલે આપણે નીચેનું અંતર પણ એમ ગણવાનું તો પ્લસમાં જ છે. તો આપણે સ્થિતિમાન મેળવવું છે, તો સ્થિતિમાન પહેલા આપણે વિચારીએ કે p બિંદુ પાસે, p બિંદુએ સ્થિતિમાન. ચાલો બિંદુ p પાસે સ્થિતિમાન વિચારો. v બરાબર પ્લસ q ના કારણે એટલે v પ્લસ લખાય પ્લસ v માઇનસ. સ્થિતિમાનનું સૂત્ર kq upon r. r તરીકે તમારી પાસે ડિસ્ટન્સ છે ને આપણે r1 કહી દઈએ. પછી અહીંયા વીજભાર ઋણ છે એટલે માઇનસ થઈ જશે, એટલે માઇનસ kq upon r2. બંનેમાંથી kq ને કોમન કાઢી દે, 1 upon r1 minus 1 upon r2. ચલો ઇક્વલ ટુ kq 1 upon r1 પ્લસ q થી લઈ અને p સુધીનું અંતર કેટલું થાય? અહીંયા પ્લસ q થી લઈ અને પ્લસ p સુધીનું અંતર જે છે એ કેટલું થાય? તો કે ટોટલ ડિસ્ટન્સ તમારી પાસે z છે. આ z માંથી તમે આ નીચેનું અંતર આવે, આ અંતર એને કાઢી દે આપણે a. બરાબર, એને શું કરી દે? બાદ કરી દે. તો અહીંયા શું લખીએ આપણે? z માઇનસ a લખાય, માઇનસ નીચેથી અહીં ગણશું, અહીંથી આ પ્લસ અંતર a થશે, આટલું અંતર તમારું a છે, તો એ અંતર એડ થઈ જશે એટલે z પ્લસ a. ચાલો તો એનું અંતર જે છે એ અંતર થઈ જશે આપણું z પ્લસ a. બરાબર છે, z પ્લસ a. ચાલો આમનું સાદુરૂપ આપીએ તો અહીંયા kq ક્રોસ ગુણાકાર થશે એટલે z પ્લસ a માઇનસ 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 પ્લસ થઈ જશે, અહીંયા છેદમાં આવશે z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. વર્ગના તફાવતના અવયવ થશે ને, z પ્લસ a, z માઇનસ એટલે વર્ગના તફાવતના અવયવ. રેડી? ચાલો હવે ઉપરની જે છે એ તમારી પાસે પરિસ્થિતિ પ્રમાણે તમે જુઓ તો z કેન્સલ થઈ જશે, આ z કેન્સલ, તો a પ્લસ a એટલે 2a થાય, એટલે kq કૌંસમાં આવશે 2a અપોન z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. બરાબર, હવે 2a ઇન્ટુ q એટલે આને કહેવાય ડાયપોલ મોમેન્ટ કહેવાય, એટલે kp અપોન z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. રેડી છે? ચાલો આ થઈ ગયું આપણું સ્થિતિમાન. હવે રકમની અંદર આપણને પાછું બીજી વસ્તુ પણ આપી છે, ઉપર જઈએ ફરી પાછા xy 0. પણ એ પહેલા કદાચ વિચારો તો કે આ માઇનસ આજે તમારી પાસે વીજભાર છે, ધારો કે આ બિંદુ p આપણે ઉપર લીધું, એ જ બિંદુને આપણે નીચે લીધું હોત તો જો નીચે લીધું હોત ને તો આપણા આન્સરની અંદર ફેરફારમાં શું આવતે? આજે આપણો આન્સર છે એ આન્સરની અંદર આગળ શું થઈ જશે? માઇનસ લાગી જશે. બરાબર, બાકી બીજો એમાં કોઈ ફેરફાર થાય નહીં. રેડી? ચાલો હવે p બિંદુ પાસેનો આપણને સ્થિતિમાન ખબર પડી ગઈ છે. હવે આપણને એમ કીધું છે xy અને xy0 બિંદુએ સ્થિતિમાન કેટલું હોય એ આપણે વિચારવું પડે. તો હવે તમે પરિસ્થિતિ સમજશો, તમને ખ્યાલ આવી જશે. ધારી લો કે x અક્ષ પર, ફરી પાછી આપણે રચના અહીંયા સમજો, દોરીએ. માની લો કે આ રચના છે, હું તમને એમ કહું કે ભાઈ અહીંયા ધારો કે અહીંયા બિંદુ p છે. બરાબર, આ બિંદુ p છે. કઈ અક્ષ છે? z અક્ષ.
અહીંયા વાય અક્ષ અને અહીંયા એક્સ અક્ષ. અહીંયા કોઈ એક બિંદુ લઈએ અને અહીંયા બિંદુ લો. સમગ્ર રચના કેટલા પરિમાણમાં છે? ત્રિપરિમાણમાં. ત્રિપરિમાણમાં તમને ખબર હોય 3 એ 3 અક્ષ એકબીજાને કેવી હોય? લંબ હોય. જો 3 એ 3 અક્ષ એકબીજાને લંબ હોય તો આ બિંદુ P થી આ બિંદુ P થી લઈને આ બિંદુ X સુધીનું અંતર ગણો. એક જ મિનિટ. બિંદુ P થી આપણે વાત કરીએ છીએ ને, બિંદુ P થી અહીંયા જે છે આપણી પાસે, માની લો કે આ Z અક્ષ પર અહીંયા બિંદુ P છે આ, બરાબર. આ Y અક્ષ છે, અહીંયા કોઈ બિંદુ લીધું છે અને એટલા જ અંતર માટે અહીંયા બિંદુ લીધું છે X અક્ષ પર. તો બિંદુ P એનાથી X અક્ષ પરથી આ બિંદુ P અને Y અક્ષ પરથી આ બિંદુ P નું અંતર કેવું થશે? સમાન થશે. કેમ સમાન થાય? તો 3 એ 3 એકબીજાને કેવા છે? લંબ છે. જો 3 એ 3 એકબીજાના લંબ હોય તો એક સિમ્પલ પરિસ્થિતિ એ છે કે અહીંયા -q વિદ્યુતભાર હોય. ધારો કે આપણે એમ કીધું અહીંયા +q વિદ્યુતભાર છે અને અહીંયા -q છે. તો જેટલું અંતર -q થી x નું થાય એટલું જ અંતર -q થી y નું પણ થાય. સેમ રીતે જેટલું +q થી x નું થાય એટલું જ ક્યાંથી થાય? y નું થાય. તો તમે સ્થિતિમાનની દ્રષ્ટિએ ફરી પાછું વિચારવા જશો તો v kq આપણે કોમન લઈએ, 1/r. ડિસ્ટન્સ તો સેમ જ છે એટલે બે માટે 1/r જ આવશે. તો આપણો આન્સર કેટલો થઈ જશે? 0 થઈ જશે. બરાબર, 0 આપણો આન્સર થઈ જશે. ચલો, બીજો પ્રશ્ન આપણને કીધો છે, એની અંદર એવું કીધું છે સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુ અંતર r પર r/a વેરી વેરી ગ્રેટર ધેન 1 હોય ત્યારે કઈ રીતે આધારિત છે તે દર્શાવી દો. તો આપણે હમણાં જે સૂત્ર તાર્યું એ સૂત્ર શું હતું? v બરાબર kp/z² માઇનસ a² હતું. z² માઇનસ a². પણ આપણને અંતર r આપ્યું છે એટલે આપણે z ની જગ્યાએ શું કરીએ? r મૂકી દઈએ. ચાલો, z ની જગ્યાએ r મૂકો. તો z ની જગ્યાએ તમે r એડ કરશો એટલે kp/r² માઇનસ a² થાય. r² માઇનસ a². પણ કન્ડિશન તો શું આપી છે કે ભાઈ r છે, r/a વેરી વેરી ગ્રેટર ધેન 1 છે. તો આપણે શું કરી શકીએ? તો કે ભાઈ r² છે એની કમ્પેરિઝનમાં આ a² ને અવગણી શકાય. તો એને અવગણશો એટલે તમારો આન્સર શું થશે? kp/r². kp/r² થશે. ચાલો, ત્રીજો પ્રશ્ન હજી આપણને કર્યો છે કે ભાઈ એક નાના પરીક્ષણ વિદ્યુતભારને x અક્ષ પર આ 500 બિંદુએથી -700 બિંદુ ઉપર લઈ જવામાં આવે તો કેટલું કાર્ય થશે? અને પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે બે બિંદુઓ વચ્ચે x અક્ષ પર ન હોય તો જવાબમાં કોઈ ફેરફાર થાય? તો પહેલી વસ્તુ તમને દોસ્તો એ ખબર છે, થિયરીમાં શીખાય પ્રમાણે, કે ભાઈ કરવું પડતું જે કઈ કાર્ય છે એ માત્ર બિંદુ અને સ્થાન પર આધારિત છે. એને જોડતા માર્ગ સાથે એને કોઈ આધાર હોતો નથી. એટલે તમે કદાચ 500 બિંદુ છે ત્યાંથી તમે એને 700 બિંદુ પર લઈ જાઓ તો કરવું પડતું કાર્ય તમારું જે છે એ કેટલું થશે? 0 થશે. કેમ? કે એને માર્ગ સાથે કોઈ સંબંધ નથી, માત્ર સ્થાન સાથે સંબંધ છે. તમારી પાસે જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણે કરવું પડતું કાર્ય લઈએ તો W બરાબર, ધારી લો કે પરીક્ષણ વિદ્યુતભાર Q0 છે, સ્થિતિમાન આપણે ગણીએ V1 માઇનસ V2. પણ બંનેના સ્થિતિમાન તો કેવા થશે? સમાન જ. કારણ કે આપણે આગળ જ વાત કરી કે બંનેના અંતર પણ સમાન થાય એટલે સ્થિતિમાન સમાન થયા. સ્થિતિમાન સમાન થાય એટલે કરવું પડતું કાર્ય કેટલું થઈ ગયું? 0. અને કાર્ય 0 થાય એટલે યાદ રાખજો, ફરી પાછું કહું છું, બિંદુઓના સ્થાન પર કોઈ આધાર રાખતું નથી. બિંદુઓના સ્થાન પર આધાર રાખશે, બિંદુઓને જોડતા માર્ગ સાથે કોઈ સંબંધ છે નહીં. ઓકે.